વડોદરાના સિનોરના હરિઓમ આશ્રમ ખાતે નર્મદા પરિક્રમાવાસીઓની સેવા કરીને સેવાભાવની અનોખી ધન્યતા અનુભવાઈ છે। આ સેવા કાર્યક્રમમાં વડોદરાના પ્રખ્યાત પ્રાણ ચિકિત્સક હીલર મેડમ નીલમ શર્મા અને તેમની ટીમ ઉપસ્થિત રહ્યાથી નર્મદા પરિક્રમાવાસીઓને આરોગ્યલક્ષી સેવા પૂરી પાડી હતી। આ પ્રસંગે પરિક્રમાવાસીઓએ મળેલી સેવાથી સંતોષ વ્યક્ત કર્યો હતો। હું નીલમ શર્મા નવોન્મેષી હોલિસ્ટિક હીલિંગ એન્ડ રિસર્ચ સેન્ટર વડોદરાથી આવી છું। અમે પ્રાણિક હીલર છીએ અને અહીંયા આપણે રાહુલભાઈના આશ્રમમાં જે નર્મદાવાસી નર્મદા પરિક્રમામાં જે લોકો આવે છે એમને હીલિંગનો લાભ અપાવવા માટે આવ્યા છે। અહીંયા અમને સેવા આપીને ખૂબ આનંદ થયો છે। અહીંયા જેટલા પરિક્રમાવાસીઓને પગમાં દુખતું હતું, કોઈને કમરમાં દુખતું હતું, એ બધાનું અમે હીલિંગ કરી આપી છે અહીંયા। અને આ સેવાનો અમે ફરી લાભ આપી શકીએ એવી અમારી શુભેચ્છા છે। અને અહીંયા આનંદથી અમે બધા પરિક્રમાવાસીઓએ જે સેવા કરી એમને પણ અમને ખૂબ આશીર્વાદ મળ્યું। ખૂબ ખૂબ આભાર। નર્મદે હર સિનોર ચોકડી પર હરિહર આશ્રમમાં આજે ઘણા બધા પરિક્રમાવાસીઓ આવ્યા છે અને આ આશ્રમમાં દરેકને જે પણ કંઈ જરૂર ચીજ હોય તેની સેવા પૂરી પાડીએ છીએ અમે। અને આજે બરોડાથી પ્રાણી ચિકિત્સાલય નીલમ શર્માજી અહીંયા આવ્યા છે અને દરેક પરિક્રમાવાસીઓની સેવામાં લાગેલ છે અને દરેક પરિક્રમાવાસીઓની અહીંયા આગળ સેવા થઈ રહી છે। જમવાનું બી ચાલુ છે અને જોડે જોડે એમની દુઃખ દર્દ। ફૈઝ ખત્રી, દિવ્યાંગ ન્યૂઝ, સિનોર, વડોદરા।